પેબલ્સ ગુજરાતી. ચાલાક શિયાળ. એક સમયની વાત છે. એક ગાઢ જંગલમાં એક ચાલાક શિયાળ રહેતું હતું. એક દિવસ એ જંગલમાં ખોરાકની શોધમાં નીકળી પડ્યું. ફરતા ફરતા એણે એક હાથીનું મૃત શરીર જોયું. ભોજન મળવાની ખુશીમાં એ હાથીની નજીક આવ્યું. એના દાંતોથી એણે હાથીને ચાવવાનો પ્રયત્ન કર્યો, પણ હાથીની ચામડી ખૂબ જ કઠણ અને જાડી હોવાના કારણે એને માંસ ખાવામાં સફળતા ન મળી. થાકીને એ શિયાળ હાથી પાસે જ બેસી ગયું. હવે શું કરું? એકાએક એની સિંહની ગર્જના સંભળાઈ. એક સિંહ એની તરફ જ આવી રહ્યો હતો. આવો મહારાજ, હું આ મૃત હાથીની આપની માટે જ રખેવાળી કરી રહ્યો હતો. આવો, ભોજન કરો. સિંહે જોરથી ગર્જના કરી. હું મારો શિકાર પોતે જ કરું છું. હું મૃત જનાવરોને નથી ખાતો. શું તું એ નથી જાણતો? સિંહ ત્યાંથી ચાલ્યો ગયો. શિયાળ ખૂબ જ ખુશ થયું, કેમ કે સિંહે હાથીને ખાધો નહીં. પણ શિયાળની સમસ્યાનો હજી ઉકેલ નહોતો આવ્યો. થોડા સમય પછી એક વાઘ ગરજતો ગરજતો એની તરફ આવ્યો. શિયાળને જોખમનો અનુભવ થયો. આ વાઘના મનમાં હાથીને ખાવાનો વિચાર આવ્યો તો કંઈક કરવું પડશે. વાઘના નજીક આવતા જ શિયાળે ગભરાતા સ્વરે કહ્યું, કૃપા કરી ચાલ્યા જાઓ અહીંયાથી. હું સિંહ મહારાજના શિકારની રખેવાળી કરી રહ્યો છું. એ નહાવા ગયા છે. એમણે કહ્યું છે કે જો કોઈ વાઘ અહીંયા આવે તો હું એને રોકીને રાખું, જેથી એ એને મારી નાખે. એમણે જંગલના બધા વાઘોને મારી નાખવાની પ્રતિજ્ઞા કરી છે. એ તમને મારી નાખશે. ભાગી જાઓ અહીંયાથી. એ સાંભળી વાઘ ગભરાઈને ત્યાંથી ચાલ્યો ગયો. વાઘના ત્યાંથી ગયા પછી એક ચિત્તો ત્યાં આવી પહોંચ્યો. શિયાળે જાણતું હતું કે એ ચિત્તાના ધારદાર તીક્ષ્ણ નખ અને દાંત એની સમસ્યા ઉકેલી શકે છે. શિયાળે હસતા હસતા પ્રેમપૂર્વક ચિત્તાનું સ્વાગત કર્યું. અરે આવો મિત્ર, ઘણા દિવસો પછી. હા, ક્યાં હતા આટલા દિવસ? અરે ખૂબ થાકેલા અને ભૂખ્યા લાગો છો. આવો આવો આવો, આ હાથીનું થોડું માંસ ખાઈ લો. જુઓ, આ સિંહનો શિકાર છે. એ નાહવા ગયા છે. હું તો ફક્ત પહેરો દઈ રહ્યો છું. ખાઓ ખાઓ, આરામથી ખાઓ. અરે, હું સિંહના શિકારને કેવી રીતે ખાઈ શકું? મારે શું મરવું છે? અને જો એમણે મને જોઈ લીધો તો મને સીધો સ્વર્ગમાં પહોંચાડી દેશે. તમે ચિંતા ન કરો મારા મિત્ર. હું એ તરફ બરોબર ધ્યાન રાખું છું. હા, સિંહ આવતા જ હું તમને સૂચના આપીશ. ત્યારે તમે સહેલાઈથી ભાગી જજો. આ તક માટે ભૂખ્યા ચિત્તાએ શિયાળને ધન્યવાદ આપ્યા અને હાથીના માંસ પર તૂટી પડ્યો. શિયાળ જોઈ રહ્યો હતું. જેવી ચિત્તાએ ઉપરની ચામડી ચીરી નાખી, શિયાળે જોરથી બૂમ પાડી, સાવધાન, ભાગો! અરે, સિંહ આવી રહ્યો છે! આગલી જ ક્ષણે ચિત્તો હાથીને છોડીને પૂર ઝડપે ત્યાંથી ભાગી ગયો. ચાલાક શિયાળ અત્યંત ખુશ થયું. હસીને એ હાથીનું માંસ ખાવામાં લીન થઈ ગયું. હવે બધું માંસ એનું હતું. હોશિયારીથી વિજય પ્રાપ્ત થાય છે. કાગડો અને સાપ. એક ગાઢ જંગલમાં એક ઊંચા ઝાડ પર એક કાગડો માળો બનાવીને રહેતો હતો. એ જ ઝાડની નીચે દરમાં એક સાપ રહેતો હતો. એ માળામાં કાગડાએ ઈંડા મૂક્યા હતા. એક દિવસ કાગડાને ભૂખ લાગી હતી, એટલે એ ખોરાકની શોધમાં નીકળી પડ્યો. એ જ સમયે સાપ એના દરમાંથી નીકળ્યો અને ધીમેથી ઝાડ પર ચડવા લાગ્યો. સાપ માળા નજીક પહોંચ્યો. ઈંડા જોઈને એના મોઢામાં પાણી આવ્યું. થોડા કલાકો પછી કાગડો એના માળામાં પાછો ફર્યો. એણે જોયું કે કોઈ એના ઈંડા ખાઈ ચૂક્યું છે. કાગડો બહુ જ ઉદાસ થઈ ગયો. અરે, મારા ઈંડા કોણે ચોર્યા હશે? એ ચોરને તો પકડવો જ પડશે. કાગડાએ બીજી વાર ઈંડા મૂક્યા. આ વખતે કાગડો ત્યાં જ સંતાઈ ગયો. એ ચોરને પકડવા માંગતો હતો. થોડા સમય પછી નીચે રહેવાવાળો સાપ ફરીથી ત્યાં આવ્યો અને કાગડાના ઈંડા ખાવા લાગ્યો.
કાગડાએ ચોરને જોયો અને એ બહાર નીકળ્યો. તારી આ હિંમત મારા ઈંડા ખાય છે? કોણ છે? અરે તો તું અહીંયા છે. તારી હિંમત કેમ થઈ મારા ઈંડા ખાવાની? શરમ આવી જોઈએ તને તારી કરણી પર. હું કેમ શરમાવ? મને તો ભૂખ લાગી હતી એટલા માટે હું તારા ઈંડાને ગળી ગયો. પરંતુ બીજી વાર મારા ઈંડા તરફ જોયું છે તો તારો જીવ લઈ લઈશું. હ, તું શું મને મારવાનો? તારે જે કરવું હોય એ કરી લે. કાગડો ખૂબ જ ઉદાસ થઈ ગયો. એ જ સમયે એનો મિત્ર શિયાળ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. કાગડો ઝાડ પરથી ઉતરીને એના મિત્ર પાસે આવ્યો અને રડવા લાગ્યો. અરે શું થયું? કેમ રડી રહ્યો છે? એ ચાલાક સાપ મારા બધા ઈંડા ખાઈ ગયો. હું એને મારવા ઈચ્છું છું પણ શું કરું? એકલો છું. રડ નહીં મારા મિત્ર, હું તારી મદદ કરીશ. તું મારી મદદ કેવી રીતે કરીશ? હા, મારી પાસે એક ઉપાય છે. તું રડવાનું બંધ કર અને મારી વાત સાંભળ. ઠીક છે, શું કરવાનું છે? જો પ્રિય મિત્ર, તું આ દેશની રાજકુમારીના નાહવાના તળાવ પાસે જા. એ નાહવાની પહેલા ગળાનો હાર ઉતારીને કિનારા પર મૂકે છે. એ સમયે તું એ હાર લઈને આવ અને એ સાપના દરમાં નાખી દે. હાર સાપના દરમાં નાખી દઉં? પણ એનાથી શું થશે? અરે, જેમ હું કહું છું એમ કર અને પછી પરિણામ જોજે. કાગડો ઉડીને રાજકુમારીના નહાવાના તળાવ પાસે ગયો. એ હાર લઈને ઉડવા લાગ્યો. રાજકુમારીએ જોયું અને એ બૂમો પાડવા લાગી. હાર લઈને એ લોકો પાછા ફર્યા. એ જોઈને કાગડો બહુ જ ખુશ થયો કેમ કે એની મુશ્કેલી દૂર થઈ ગઈ હતી. ધન્યવાદ મિત્ર, તે આ મુસીબતમાં મારી મદદ કરી. ભય વિના કાગડો ઈંડા મૂકવા લાગ્યો અને ખુશીથી જીવવા લાગ્યો. મિત્રતાની ઓળખાણ મુશ્કેલીમાં થાય છે. સસલું અને કાચબો. એક સમયની વાત છે. એક જંગલમાં 3 મિત્રો રહેતા હતા. વરુ, સસલું અને કાચબો. એ ત્રણે રોજ એક જગ્યાએ મળતા. વરુ અને સસલું સૌથી પહેલા પહોંચતા હતા પણ કાચબો હંમેશા મોડો આવતો હતો. સસલું હંમેશા કાચબા ઉપર હસતું હતું. એક દિવસ, અરે તું કેટલો આળસુ છે, મારી જેમ ઝડપથી ચાલ્યા કર. સસલાની આ વાત વરુને બિલકુલ સારી નહોતી લાગતી. એની સાથે એવી વાત નહીં કર. સાચું કહું તો તું ક્યારેય દોડવામાં એની સાથે જીતી જ નહીં શકે. એ કાચબો શું હરાવવાનો મને? એમ આટલો અહંકાર? ચાલો એક દોડવાની પ્રતિયોગિતા રાખીએ. જોઈએ છીએ કોણ જીતે છે. સસલું અને કાચબો એ વાત પર સહમત થયા. એમણે આરંભ અને અંતનું સ્થાન નિશ્ચિત કર્યું. પ્રતિયોગિતા શરૂ થઈ. સસલું બહુ ઝડપથી દોડવા લાગ્યું પણ કાચબો ધીમે ધીમે પાછળ આવી રહ્યો હતો. સસલું ઉતાવળમાં ખૂબ જ ઝડપથી દોડી રહ્યું હતું. કાચબો મંદ ગતિએ પણ દ્રઢ નિશ્ચય અને એકાગ્રતાથી એનો માર્ગ કાપી રહ્યો હતો. થોડીવાર પછી સસલું થાકી ગયું. એણે પાછળ ફરીને જોયું તો કાચબો ક્યાંય દેખાઈ નતો રહ્યો. ત્યારે સસલાએ વિચાર્યું, એ મારાથી ક્યારેય નહીં જીતી શકે. થોડો આરામ કરી લઉં. એટલું વિચારીને સસલું એક મોટા ઝાડના છાયામાં ભર ઊંઘમાં સૂઈ ગયું. થોડીવાર પછી ધીમે ધીમે કાચબો એ ઝાડની પાસે પહોંચ્યો જ્યાં સસલું સૂઈ રહ્યું હતું. એણે જોયું કે સસલું ભર ઊંઘમાં સૂઈ રહ્યું છે પણ એ એની ઝડપે વગર અટકે એના સ્થાન તરફ વધવા લાગ્યો.
છેવટે એ એના સ્થાન સુધી પહોંચી જ ગયો. બધા જનાવરો એને અભિનંદન આપવા લાગ્યા. છેવટે તું જીતી જ ગયો. પણ સસલાનું શું થયું? ઘણી વાર પછી સસલું ઊંઘમાંથી જાગ્યું. પાછળ ફરીને જોયું તો કાચબો ક્યાંય દેખાયો નહીં. એ આળસુ કાચબો તો દેખાતો પણ નથી. ભલા મારી સાથે કોણ જીતી શકે છે હે? એ લક્ષ્ય તરફ દોડવા લાગ્યો. પણ અંતિમ સ્થાન પર પહોંચતા જ એ નવાઈ પામ્યું. કાચબો તો ત્યાં પહેલાથી જ પહોંચી ગયો હતો. બધા જ હસવા લાગ્યા. એ શરમાઈ ગયું. ત્યારે વરુએ સસલાને કહ્યું, જોઈ લીધું તે? તારું ઘમંડ તારા લક્ષ્યમાં અડચણ બની ગયું. કાચબાએ ધીમેથી જ ભલે પણ ધ્યાનથી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું. એ જીતી ગયો. ક્યારેય કોઈને ઓછા ન સમજતો અને નીચા દેખાડવાનો પ્રયત્ન નહીં કરતો, સમજ્યો? દ્રઢ નિશ્ચય અને એકાગ્રતા હંમેશા લક્ષ્ય સુધી પહોંચાડે છે. ઘમંડી હાથી. એક કાળા જાંબુના ઝાડ પર ચકલા ચકલીની એક જોડી રહેતી હતી. એમણે ઝાડ પર એક માળો બનાવ્યો હતો. એ ખૂબ જ આનંદપૂર્વક રહેતા હતા. થોડા દિવસો પછી ચકલીએ ઈંડા મૂક્યા. ઈંડાઓ આપીને એ ઘણી ખુશ થઈ અને ખૂબ જ વ્યાકુળતાથી એના બચ્ચાઓ આવવાની પ્રતીક્ષા કરવા લાગી. એક દિવસ એક મહાકાય હાથી ફરતો ફરતો એ જાંબુના ઝાડ પાસે આવ્યો. એને એના પાંદડાઓ ખૂબ જ ભાવતા હતા. એ ઝાડની ડાળ ખેંચવા માટે હાથીએ એની સૂંઢ ઊંચી કરી. એ જોઈને ચકલા ચકલી જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. ઓ હાથી મહારાજ, અમારા પર દયા કરો. આ ડાળીને નહીં ખેંચતા. અમારો માળો એના પર છે. એમાં અમારા ઈંડા પણ છે. અમે બચ્ચાઓની ઘણી વ્યાકુળતાથી વાટ જોઈ રહ્યા છીએ અને જો આપ આ ઝાડને હલાવશો તો અમારો માળો પડી જશે. બધા ઈંડા ફૂટી જશે. અમારા પર દયા કરો હાથી મહારાજ. ઘમંડી હાથીએ એની જરાય પરવા ન કરી. મારે શું લેવા દેવા તમારા ઈંડા સાથે? મને કોઈ જ પરવા નથી. મને તો બસ ભૂખ લાગી છે. એટલું કહીને હાથીએ ડાળી ખેંચી અને પછી જેવું વિચાર્યું એવું જ થયું. માળો નીચે પડી ગયો અને બધા ઈંડા તૂટી ગયા. ચકલા ચકલીને ખૂબ જ દુઃખ થયું. એ ખૂબ જ રડ્યા. ઘમંડી હાથી પાંદડાઓ ખાઈને ત્યાંથી ચાલ્યો ગયો. ચકલીની જોડીને હવે ખૂબ જ ક્રોધ આવ્યો. એમણે પ્રતિશોધ લેવાનો નિશ્ચય કર્યો. એ રડતા રડતા એમના મિત્રોની પાસે સહાયતા માંગવા ગયા. એ ઘમંડી હાથીએ અમારા ઈંડા તોડી નાખ્યા. એમનું રડવાનું સાંભળીને કાગડો, દેડકો, કીડી બધા એમને આશ્વાસન આપવા લાગ્યા. કાગડાએ સમજાવતા કહ્યું, રડો નહીં, એ ઘમંડી હાથીને અમે બરોબર પાઠ ભણાવીશું. બધાએ મળીને એ ઘમંડી હાથીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજે જ દિવસે ચકલા ચકલી અને એમના મિત્રો હાથીની શોધમાં નીકળી પડ્યા. એ આખું જંગલ શોધી વળ્યા. હાથીને જોતા જ એમણે આક્રમણ કરી દીધું. કીડીએ હાથીના કાનમાં જઈને કરડવાનું ચાલુ કર્યું. ઘણા બધા ડંખ મારવાને કારણે હાથી ચક્કર ખાઈને પડી ગયો. હવે કાગડાઓનો વારો હતો. એ ઝાડની ડાળી પરથી ઝડપથી ઉડીને નીચે આવ્યા. હાથીની બંને આંખો એમની ચાંચ મારી મારીને ફોડી નાખી અને એને આંધળો બનાવી દીધો. આ અણધાર્યા આક્રમણથી હાથી ગભરાઈ ગયો. પીડાના કારણે એ ચીચિયારી કરવા લાગ્યો. એનું ગળું સુકાઈ ગયું. ફૂટેલી આંખોએ એ પાણી માટે તળાવ તરફ દોડવા લાગ્યો. હવે દેડકો આગળ વધ્યો. દેડકો એક મોટા ખાડા પાસે બેસીને જોર જોરથી ડ્રાવ ડ્રાવ કરવા લાગ્યો. દેડકાનો અવાજ સાંભળીને હાથીએ અનુમાન લગાડ્યું કે તળાવ એ તરફ હશે. હાથી એ અવાજની દિશામાં વધવા લાગ્યો અને આગલી જ ક્ષણે હાથી ખાડામાં પડીને મરી ગયો. ચકલા ચકલીએ એમના મિત્રોની સહાયતાથી એ ઘમંડી હાથી સાથે વેર વાળ્યું. હોશિયારી અને સાહસ બળથી મહત્વપૂર્ણ છે. મહાન ત્યાગ. એક ગાઢ જંગલમાં વાનરોનું એક મોટું ઝુંડ રહેતું હતું. બધા આનંદથી જીવી રહ્યા હતા અને એમના રાજાથી પણ ખુશ હતા. એક દિવસ વાનરોના રાજાએ બધા વાનરોને બોલાવ્યા અને કહ્યું, મિત્રો, આપણે આટલા વર્ષોથી આ આંબાના ઝાડ પર ખુશીથી જીવન વિતાવી રહ્યા છીએ, પરંતુ મારું મન મને કોઈ સંકટની સૂચના આપી રહ્યું છે. શું મહારાજ?
આજ સુધી મનુષ્યએ કેરીનો સ્વાદ નથી ચાખ્યો. જો એણે એનો સ્વાદ ચાખી લીધો તો એ આપણા માટે ખૂબ જ હાનિકારક સિદ્ધ થશે. તો આપણે શું કરવું જોઈએ મહારાજ? એક ઉપાય છે. આંબાના વૃક્ષની જે પણ ડાળીઓ નદી પર નમી હોય એ ડાળીઓમાંથી કેરીઓ તોડી લો. ઘણી સાવધાની ઉપરાંત પણ એક રસીલી કેરી નદીમાં પડી ગઈ. અરે આ શું છે? કદાચ મારો મિત્ર આને જાણતો હશે. એમણે એમના મિત્રને એ ફળ દેખાડ્યું. જુઓ, આ મને માછલીઓની સાથે નદીમાંથી મળ્યું. આ અત્યંત સ્વાદિષ્ટ છે. મેં આવું ફળ પહેલા ક્યારેય નથી જોયું. હું કહું છું અને મહારાજ પાસે લઈ જા. કદાચ એ જ યોગ્ય રહેશે. એ માછીમાર રાજમહેલની તરફ નીકળી પડ્યો. મહારાજ, આ ફળ મને નદીમાં માછલીઓની સાથે મળ્યો. આ શું છે મંત્રી? અને અમ્રફળ કહે છે મહારાજ. આ અત્યંત સ્વાદિષ્ટ હોય છે. પણ આ ફળ ઉગે છે ક્યાં? આ જંગલોમાં ઝાડ ઉપર ઉગે છે મહારાજ. ઠીક છે મંત્રી, કાલે અમે ત્યાં જઈશું. જવાની તૈયારીઓ કરો. જેવી આજ્ઞા મહારાજ. આગલા દિવસે સવારે રાજા એમના સૈનિકો સાથે જંગલ જવા રવાના થઈ ગયા. જંગલમાં કોલાહલ મચી ગયો. ગભરાઈને બધા વાનરો ચીસો પાડવા લાગ્યા. આ અવાજ કેવો છે? વાંદરો છે મહારાજ. સૈનિકોને કહો કે આજે કેરીની સાથે વાંદરાનું માંસ પણ ખાઈશું. બધા વાનરો દોડવા લાગ્યા. સૈનિકો વાનરોનો શિકાર કરવા લાગ્યા. મહારાજ, એમણે આપણી પર આક્રમણ કરી દીધું. અમને બચાવો. અરે ધીરજ રાખો, ધીરજ રાખો. મને વિચારવા દો. બસ જેમ હું કહું છું એમ કરો. બધા જલ્દીથી નદી પાસેના ઝાડ પર પહોંચી જાઓ. બચવા ઈચ્છો છો તો જલ્દી કરો. જલ્દીથી પેલી લાંબી ડાળીનો એક છેડો ઝાડ સાથે બાંધો અને બીજો મારી કમર સાથે. હું નદીની પાર જઈને ડાળી પકડીને ઊભો રહીશ. વાનરોના રાજાએ એક લાંબી છલાંગ મારી અને નદી પાર એક વૃક્ષની ડાળીને પકડી. એણે જોયું કે ડાળી નાની છે તો એણે ડાળીને પકડીને હિંચકવાનું શરૂ કર્યું. વાનરો એક એક કરીને નદી પાર કરવા લાગ્યા. જલ્દી જલ્દી, હું થાકી ગયો છું. વધારે સમય સુધી નહીં પકડી શકું. ઝુંડમાં એક ક્રૂર વાનર પોતે રાજા બનવા ઈચ્છતો હતો. બસ આ જ તક છે મારા રાજા બનવાની. હવે મારે રાજાને મારવો જ પડશે. એ વાનરે જલ્દીથી નદી પાર કરી અને ઝાડ પર ચડતા જ વાનરોના રાજાને જોરથી ધક્કો મારીને નીચે પાડી દીધો. બધા વાનરો એક કરુણ દ્રશ્ય જોઈ રહ્યા હતા, પણ એને બચાવવા વાળું કોઈ જ નહોતું. વાનરોના રાજાનો હાથ છૂટી ગયો. એ એક પથ્થર પર જઈને પડ્યો અને એના માથા પર ઘણો માર વાગ્યો. ત્યાં નદીની આ પાર રાજાએ બધું જોઈ રહ્યા હતા. ચાલો, આપણે એમની સહાયતા કરવી જોઈએ. તમે તમારો જીવ દાવ પર લગાવીને આ બધાની રક્ષા કરી. તમને માર વાગ્યો છે. તમારો ઉપચાર થવો જોઈએ. તમને અત્યંત પીડા થઈ રહી છે. આત્મસમર્પણ સૌથી મોટો ઉપહાર છે. બોલતી ગુફા. એક સમયની વાત છે. એક સિંહ ઘણા સમયથી ભૂખ્યો હતો. ઘણા સમય પછી એણે એક જનાવરનો પીછો કર્યો, પણ દુર્ભાગ્ય, એ પણ એના હાથમાંથી નીકળી ગયું. સિંહ હવે બહુ જ થાકી ગયો હતો. કોઈ શિકાર ન મળવાને કારણે નિરાશ થઈને જંગલ તરફ ચાલવા માંડ્યો. રસ્તામાં એણે એક ગુફા જોઈ. સિંહ આરામ કરવા માટે એ ગુફાની અંદર જતો રહ્યો. એણે વિચાર્યું, કદાચ કોઈ જનાવર અંદર હોય તો એને પોતાનો શિકાર બનાવી લેશે. અંદર ગયા પછી સિંહે જોયું કે ગુફા તો ખાલી છે. એ અંદર રોકાઈ ગયો અને ઘણી ઉત્સુકતાથી કોઈ જનાવરના આવવાની પ્રતીક્ષા કરવા લાગ્યો. એ ગુફા એક શિયાળની હતી જે બહાર ગયું હતું. જ્યારે શિયાળ પાછું આવ્યું તો એણે જોયું કે ગુફાની બહાર કોઈ જનાવરના પગલાંના નિશાન હતા જે ગુફાની અંદર જઈ રહ્યા હતા. શિયાળ વિચારમાં પડી ગયું.
અરે આ કોના પગલાના નિશાન છે? લાગે છે સિંહના છે. અરે બાપરે, અને જો હું અંદર ગયો તો એ મને મારી નાખશે. પણ શિયાળ ખૂબ જ હોશિયાર હતું. એણે ગુફા તરફ જોઈને જોરથી બૂમ પાડી. ગુફા, ઓ ગુફા, ગુફા તરફથી કોઈ જવાબ ન આવ્યો. ઓ ગુફા, કંઈક તો બોલ. ગુફા છતાંય ચૂપચાપ રહી. અરે ગુફા, આજે મારી સાથે વાત કેમ નથી કરતી? શું થયું? પણ ગુફા કંઈ જ ન બોલી. જો હવે તું મારી સાથે વાત નહીં કરે તો હું પાછો ચાલ્યો જઈશ. મૂરખ સિંહે વિચાર્યું, કદાચ આ ગુફા હંમેશા શિયાળની સાથે વાતો કરતી હશે. ચાલો હું જ એની જગ્યાએ જવાબ આપું છું. પછી શિયાળ અંદર આવશે અને મને પેટ ભરીને ખાવાનું મળશે. એ વિચારીને સિંહે જવાબ આપ્યો. મારા પ્રિય શિયાળ, હું તો મજાક કરતો હતો. અંદર કોઈ જ નથી. આરામથી અંદર ચાલ્યો આવ. શિયાળ સમજી ગયું કે આ તો સિંહનો જ અવાજ છે. એ સાવધાન થઈને બોલ્યું, અરે ઓ સિંહ, મને મૂરખ સમજી રહ્યો છે શું? શું હું ગાંડો છું કે અંદર આવીને તારું ભોજન બની જઈશ? હું તો ચાલ્યો, તું પણ ચાલ્યો જા. હું તારા હાથમાં નથી આવવાનો. એટલું કહીને શિયાળ ત્યાંથી ચાલ્યું ગયું અને મૂરખ સિંહ હાથ મસળતો રહી ગયો. સાવધાની અને હોશિયારી દરેક મુશ્કેલીમાં કામ આવે છે. મૂર્ખ ગધેડો. એક સમયની વાત છે. જંગલનો રાજા સિંહ એક હાથી સાથેની લડાઈમાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. ઘાયલ સિંહ શિકાર નહોતો કરી શકતો અને ભૂખ્યો રહેવા લાગ્યો. સિંહનો મંત્રી એક શિયાળ હતું. સિંહના શિકાર ન કરવાને કારણે શિયાળને પણ ભૂખ્યા રહેવું પડતું હતું. એક દિવસ, મહારાજ, આપણે બંને ભૂખ્યા છીએ. હવે તો આપ શિકાર પણ નથી કરી શકતા, અને જો થોડા દિવસ આવું ચાલતું રહ્યું તો આપણે બંને ભૂખ્યા મરી જઈશું. તમે તો જાણો છો મંત્રી, આ ઘાયલ શરીરથી હું શિકાર નથી કરી શકતો. તમે એક કામ કરો, કોઈ પણ પ્રકારે ભોળવીને કોઈ જનાવરને અહીં લઈ આવો. પછી હું એને સરળતાથી મારી નાખીશ અને આપણે પેટ ભરીને ભોજન કરીશું. હું પૂરો પ્રયત્ન કરીશ મહારાજ. શિયાળ ત્યાંથી કોઈ જનાવરની શોધમાં નીકળી પડ્યું. થોડીક જ દૂર એણે એક જાડા ગધેડાને જોયો. શિયાળની આંખો ચમકી ગઈ. એ ગધેડાની પાસે ગયું. કેમ છે મિત્ર? ઘણા દિવસો પછી જોઈ રહ્યો છું તને. અરે, તું આટલો દુબળો પાતળો કેવી રીતે થઈ ગયો? શું જણાવું મિત્ર, જો કેવો દુબળો થઈ ગયો છું. મારો માલિક કામ તો ખૂબ કરાવે છે, પણ મને ખાવાનું આટલું જ આપે છે. અરે રે રે રે, મને તારી પર ખૂબ જ દયા આવી રહી છે. મારી સાથે જંગલમાં કેમ નથી આવતો? અમારા રાજા ખૂબ જ દયાળુ છે. હા, અને દરબારમાં એક મંત્રીની જગ્યા પણ ખાલી છે. તું તો જંગલનું ગૌરવ બની જઈશ. હા સાચે? પણ હું રહ્યું ગામડાનું પાળેલું જાનવર. હું ભલા જંગલી જાનવરોની વચ્ચે કેવી રીતે રહી શકીશ? અરે ચિંતા નહીં કર, બધું મારી પર છોડી દે. મારી સાથે તો ચાલ. બિચારો ગધેડો ચતુર શિયાળની વાતોમાં આવીને જંગલ જવા માટે રાજી થઈ ગયો. શિયાળ ગધેડાને સીધો સિંહ પાસે લઈ ગયો. આવા જાડા ગધેડાને જોઈને સિંહથી રહેવાયું નહીં. ગધેડો એની નજીક આવે એ પહેલા જ એણે છલાંગ લગાવી અને ગધેડા પર તૂટી પડ્યો. સિંહનો નિશાનો ચૂકી ગયો અને ડરીને ગધેડો ફર્યો. જીવ બચાવીને ગધેડો ત્યાંથી ભાગી ગયો. સિંહની ઉતાવળને કારણે એક સારો શિકાર હાથમાંથી નીકળી ગયો. શિયાળ નિરાશ થઈ ગયું. સિંહને પણ દુઃખ થયું, પણ એ શું કરે? એ મારી ભૂલ હતી મંત્રી. તમે જઈને ફરીથી એને અહીં લઈ આવવાનો પ્રયત્ન કરો. શિયાળ ફરીથી ગધેડાની શોધમાં નીકળ્યું. ગધેડાને મળતા જ શિયાળે આશ્ચર્ય વ્યક્ત કર્યું. વહાલા મિત્ર, શું થયું? તું ભાગી કેમ ગયો? સિંહ મહારાજ તો ખૂબ જ ખુશ હતા. તારું સ્વાગત કરવા માટે તને ગળે લગાડવા ઈચ્છતા હતા. મૂર્ખ ગધેડો ફરી શિયાળની વાતોમાં આવી ગયો. ફરી સિંહને મળવા શિયાળની સાથે ચાલી નીકળ્યો. આ વખતે સિંહ ખૂબ જ સાવધાન હતો. એણે ગધેડાની નજીક આવવાની રાહ જોઈ અને પછી એક લાંબી છલાંગ લગાવી. શિયાળ અને સિંહ ખુશ થયા અને બિચારો ગધેડો સિંહનો શિકાર બની ગયો. સિંહે ગધેડાને ખાવાનું શરૂ જ કર્યું હતું એટલામાં
મહારાજ, હું જાણું છું આપ ઘણા ભૂખ્યા છો, પરંતુ ખાતા પહેલા આપે સ્નાન કરી લેવું જોઈએ. સિંહને એ વિચાર ઉત્તમ લાગ્યો. ઘણા દિવસોથી એણે સ્નાન પણ નહોતું કર્યું. સિંહ સ્નાન કરવા નદી તરફ ચાલ્યો ગયો. જેવો સિંહ ત્યાંથી ચાલ્યો ગયો, શિયાળ ઝડપથી ગધેડાનું મગજ ખાઈ ગયું. સિંહ પાછો આવ્યો. એણે ગધેડાનું મગજ શોધવાનું શરૂ કર્યું. સિંહને ગધેડાનું મગજ અત્યંત પ્રિય હતું. જ્યારે મગજ ન દેખાયું તો સિંહે ગર્જના કરી. આનું મગજ ક્યાં છે મંત્રી? ક્યાંક તમે તો નથી ખાઈ ગયા? નહીં નહીં મહારાજ, હું એ અપરાધ કેવી રીતે કરી શકું છું? આપ નથી જાણતા, ગધેડાઓને મગજ હોતું જ નથી. અને જો એને મગજ હોત તો શું એકવાર ભાગ્યા પછી એ અહીંયા પાછો આવે? સિંહે શિયાળની વાતો સાચી સમજી અને ખુશીથી ખાવાનું ખાધું. શત્રુની વાતો પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. બુલબુલ અને ધનેશ પક્ષી. એક સમયની વાત છે. ધનેશ પક્ષી પક્ષીઓનો રાજા હતો. નાની એવી ભૂલ પર એ નાના નાના પક્ષીઓને ક્રૂરતાથી મારી નાખતો હતો. એટલા માટે એક દિવસ બધા જ પક્ષી મળીને પોતાનો નવો રાજા ચૂંટવાની વાત કરી રહ્યા હતા. તે બધા બુલબુલને ચૂંટવા ઈચ્છતા હતા. એ રાજા જેવો દેખાય પણ છે. હા, અને જો ઈચ્છે તો પણ અમને કઈ હાનિ નહીં પહોંચાડી શકે. પણ એ વાત ધનેશને કોણ જણાવશે? એ ક્યારેય નહીં માને. મારી પાસે એક ઉપાય છે. મારી સાથે આવ લકડખોદ, મને તારી મદદ જોઈએ છે. થોડા સમય પછી, મહારાજ, અમે બધા ઈચ્છીએ છીએ કે પરીક્ષા આપીને આપ આપનું સ્વામિત્વ સિદ્ધ કરો. તમારે એક જાડી ડાળ પર બેસીને એને તોડવી પડશે. અને જો સફળ ન થયા તો જે પણ સફળ થશે એ અમારો રાજા બની જશે. બોલો, હું કઈ ડાળ પર બેસું? પેલી ડાળ પર. મારી સિવાય બીજું કોણ છે જે એ ડાળને તોડી શકે? ચાલો. ધનેશે તેની પૂરી શક્તિ લગાવીને ઉડાણ ભર્યું. તે જોરથી એ ડાળી પર બેઠો, પણ એ ડાળી તૂટી જ નહીં. જે પણ આ પરીક્ષામાં ભાગ લેવા ઈચ્છતા હોય એમને એટલી જ જાડી ડાળ પર બેસવું પડશે. અમારો પ્રતિયોગી બુલબુલ છે. એ ડાળ ઠીક છે? જાડી છે ને? ઠીક છે, એ ડાળ પહેલા કરતા પણ જાડી છે. અને જો બુલબુલ એ ડાળીને તોડવામાં સફળ થયો તો એ રાજા બની શકે છે. ધનેશ એ નહોતો જાણતો કે જે ડાળી પર બુલબુલ બેસવાનો હતો એને લકડખોદે પહેલાથી જ પૂરી રીતે કોતરી નાખી હતી. નાનો એવો ધક્કો એ ડાળીને તોડી શકતો હતો. જ્યારે બુલબુલ એ ડાળી પર બેઠો તો એ ડાળી તૂટી ગઈ. અરે, આ કેવી રીતે થયું? એણે એ ડાળી તોડી નાખી. ધનેશે પોતાની હાર માની લીધી અને એ ત્યાંથી ચાલ્યો ગયો. બુલબુલ પક્ષીઓનો નવો રાજા બની ગયો. ચતુર બકરો. એક દિવસ એક ભૂખ્યો વરુ ખોરાકની શોધમાં જંગલમાં ભટકી રહ્યું હતું. એણે એક પથરાળી જમીન નજીક એક લીલાછમ ઘાસની જમીન જોઈ. ત્યાં એણે જોયું કે એક મોટો અને જાડો બકરો ઘાસ ખાઈ રહ્યો હતો. વાહ, લાગે છે ભોજનની વ્યવસ્થા થઈ ગઈ. એ ધીમેથી એની તરફ વધ્યું, પણ બકરો સાવધાન હતો. એણે વરુની તરફ જોઈને કહ્યું, અરે, તમે તો ખૂબ જ અશક્ત અને ભૂખ્યા લાગો છો. મને ખુશી થશે જો તમે મને તમારું ભોજન બનાવી લેશો. એકને બચાવવા માટે કોઈ બીજાએ તો સમર્પણ કરવું જ પડે છે ને? એ સાંભળીને વરુને આશ્ચર્ય થયું. તમે તો ખૂબ જ દયાળુ છો. પણ તમે મને ખાશો કેવી રીતે? હું તો બહુ જ મોટો છું. તમે અહીં જ તમારું મોઢું ખોલીને ઊભા રહેજો. હું પહાડ પર ચડું છું. હું ત્યાંથી દોડીને સીધો તમારા મોઢામાં ઘૂસી જઈશ. પછી તમે મને આખો ગળી જજો, ઠીક છે? મૂર્ખ વરુએ એવું જ કર્યું જેવું બકરાએ કહ્યું. એ જમીન પર ઊભો રહ્યો. ચતુર બકરો પહાડ પર ચડી ગયો. ત્યાંથી એ તેજ ગતિથી દોડવા લાગ્યો. બકરાએ વરુના માથા પર જોરથી ઘા કર્યો. વરુ બેભાન થઈને પડી ગયો. અને બકરો એ તો એનો જીવ બચાવવા માટે ત્યાંથી ઝડપથી ભાગી ગયો. લાલચી બગલો. એક ગાઢ જંગલમાં એક તળાવ હતું. એના કિનારે એક બગલો રહેતો હતો.
એ જ તળાવમાં ઘણી બધી માછલીઓ અને અન્ય જળચર પણ રહેતા હતા. જ્યારે બગલો જવાન હતો ત્યારે એ આરામથી શિકાર કરીને શાંતિથી રહેતો હતો. હવે બગલો વૃદ્ધ થઈ ગયો હતો અને એ પહેલાની જેમ સ્ફૂર્તિથી માછલીઓ નહોતો પકડી શકતો. હંમેશા એને ભૂખ્યું રહેવું પડતું હતું. એકવાર તો આખો દિવસ એક પણ માછલી ન મળી. તો બગલાએ જવાબ આપ્યો, મારા વાલા મિત્રો, હું તમારા બધા માટે રડી રહ્યો છું. એક જ્યોતિષીએ મને જણાવ્યું કે જલ્દી જ આ તળાવ સુકાવાનું છે. પછી તમારા બધાનું શું થશે? હું પણ અહીં જન્મ્યો હતો અને તમારા બધાના મૃત્યુ માટે ખૂબ જ દુઃખી છું. એ ચિંતાના કારણે મેં ખાવાનું પણ છોડી દીધું છે. ભોળી માછલીઓ બગલાની વાત સાંભળીને ડરી ગઈ. એમણે એની પાસે સહાયતા માંગી. અરે ભાઈ બગલા, તમે તો સૌથી મોટા અને અનુભવી છો. અમને આ સંકટથી બચાવો, અમારી મદદ કરો. ધૂર્ત બગલો એ જ તકની રાહ જોઈ રહ્યો હતો. એ મદદ કરવા માટે તરત જ રાજી થઈ ગયો. અહીંથી થોડે જ દૂર બીજું મોટું તળાવ છે. હું તમને બધાને એક એક કરીને આરામથી ત્યાં પહોંચાડી દઈશ. એ જ વાત સાંભળીને માછલીઓ અને બીજા જળચર પ્રાણીઓ બહુ જ ખુશ થયા અને બગલાને ધન્યવાદ આપવા લાગ્યા. વૃદ્ધ બગલાને પણ પોતાના ભોજનની સમસ્યાનો ઉપાય મળી ગયો. સહાયતા કરવાના ઉદ્દેશ્યથી બગલો એક એક માછલી લઈ જવા લાગ્યો. પણ વૃદ્ધ બગલો કોઈ સાધુ સંત નહોતો. સહાયતા કરવી એ તો એક નાટક હતું. દિવસો એવી જ રીતે વીતવા લાગ્યા. જગ્યા બદલવાની ઉત્સુકતામાં દરેક દિવસે બધા જ પ્રાણી એને જલ્દીથી લઈ જવાની વિનંતી કરવા લાગ્યા. બગલાને હવે પેટ ભરીને ખાવાનું મળવા લાગ્યું અને બગલો ખુશ રહેવા લાગ્યો. એક દિવસ તળાવમાં રહેવાવાળા એક કરચલાએ બગલાને કહ્યું, હું કેટલા દિવસથી તમને લઈ જવા માટે વિનંતી કરી રહ્યો છું. તમે તો ફક્ત માછલીઓને જ લઈ જાઓ છો, પરંતુ આજે તો મારો વારો છે ને. કૃપા કરીને તમે મને તમારી પીઠ પર બેસાડીને એ તળાવ સુધી લઈ જાઓ. કરચલાને પીઠ પર બેસાડીને એ ઉડવા લાગ્યો. ચાલો આજે જરા સ્વાદ બદલી લો. એ જ માછલીઓ ઘણા દિવસથી ખાઈ રહ્યો છું. કરચલાએ પૂછ્યું, મિત્ર, એ બધી માછલીઓ નવી જગ્યા પર ખુશ તો છે ને? બગલો વિચારી રહ્યો હતો, હવે આ કરચલો પીઠ પરથી ક્યાં જશે? તળાવથી પણ દૂર આવી ગયા છીએ. ચાલો એને સાચું જ કહી દઉં. ચાલો. બગલો હસીને બોલ્યો, કેવું તળાવ મૂરખ! ત્યાં કોઈ તળાવ નથી. તું ચિંતા ન કર. બધી માછલીઓ મારા પેટમાં સુરક્ષિત છે અને હવે તું પણ મારું ભોજન બનવા માટે તૈયાર થઈ જા. બગલાની ચાલાકી કરચલો સમજી ગયો. એણે બગલાની લાંબી ડોક મરડી નાખી અને એ ધૂર્ત બગલો એ જ સમયે મરી ગયો. કરચલો પાછો તળાવ પાસે આવ્યો અને એણે બધાને બગલાના ધૂર્તપણાના વિષયમાં જણાવ્યું. બધાએ કરચલાની પ્રશંસા કરી અને એનો આભાર માન્યો. આળસુ પોપટ. એક ગાઢ જંગલમાં એક પીપળના ઝાડ પર પોપટોનો સમૂહ રહેતો હતો. શિકારી ક્યારેક એમને પકડતો તો ક્યારેક એમના બચ્ચાઓને લઈ જતો. એટલા માટે એક દિવસ એમણે રહેઠાણ બદલવાનો નિર્ણય કર્યો. એમણે દૂર એક તાડનું ઝાડ શોધી લીધું. એ ઝાડ બહુ જ ઊંચું હોવાને કારણે શિકારીનું એના ઉપર ચડવું મુશ્કેલ હતું. સમૂહના મુખિયાએ બધા પોપટોને માળાઓ બનાવવાનું શરૂ કરવા કહ્યું. બધા પોપટો નવી જગ્યા જોઈને બહુ જ ખુશ થયા અને ખુશીથી ગાવા લાગ્યા. પણ મુખી સાવધાન હતો. એ હજી પણ નવી જગ્યાનું નિરીક્ષણ કરી રહ્યો હતો. અચાનક એણે એ ઝાડ પાસે એક નાની વેલ જોઈ. એણે બધા પોપટોને નીચે બોલાવ્યા. જલ્દી નીચે આવો. આ ઝાડ પાસે જે વેલ છે એને હમણાં જ કાઢવી પડશે. બધા પોપટો માળામાં આરામ કરી રહ્યા હતા.
એમણે માળામાંથી જ નીચે ઉગેલી વેલ જોઈ અને કહેવા લાગ્યા, મુખિયાજી, તમે ખોટી ચિંતા કરી રહ્યા છો. એ નાની વેલ આપણું શું બગાડશે? મુખી એમને એ વેલ કાઢવાની આવશ્યકતા સમજાવવા લાગ્યો. આજે આ વેલ નાજુક છે, એને કાઢવી સહેલી છે, પણ એ હંમેશા એટલી જ નહીં રહે. થોડા દિવસો પછી એ ઘણી સખત દોરડા જેવી બની જશે. એને હમણાં જ કાઢવી પડશે. સમય પસાર થતા એ શિકારીઓનું ઝાડ પર ચડવાનું સાધન બની જશે. એ સહેલાઈથી માળા સુધી પહોંચી જશે અને અનર્થ થઈ જશે. બધા પોપટો આરામથી માળામાં બેઠા હતા. એ એમના મનોરંજનમાં ખલેલ નહોતા ઈચ્છતા. મુખિયાની વાત એ રોજ આગલા દિવસ પર ટાળતા રહ્યા. ટાળતા પોપટોએ વેલને વધવા દીધી. થોડા દિવસો પછી વેલ વધીને મજબૂત બની ગઈ. હવે પોપટોએ એને કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ એને ન કાઢી શક્યા. એક દિવસ જે મુખિયાએ કહ્યું હતું એ જ થયું. એક શિકારી ત્યાં આવ્યો. એણે એ મજબૂત વેલ જોઈ અને એ વેલની સહાયતાથી એ બહુ સહેલાઈથી ઝાડ પર ચડી ગયો. આખા સમૂહની આંખો સામે એ એમના માળાઓમાંથી બધા બચ્ચાઓને કાઢીને લઈ ગયો. બધા પોપટો જોતા જ રહી ગયા અને કંઈ જ ન કરી શક્યા. એ ઘટના પછી બધા પોપટો એ ઝાડ છોડીને ચાલ્યા ગયા. એમના મુખિયાની વાત ન માનવા પર એમને ખૂબ જ પસ્તાવો થયો, પણ હવે સમય નીકળી ચૂક્યો હતો. સસલું અને કાંટાળો ઉંદર. નર્મદાના કિનારે એક ઘનઘોર જંગલ હતું. એમાં રહેનારા જનાવર હંમેશા ઝઘડતા રહેતા હતા. આપણે હંમેશા ઝઘડીએ છીએ. આપણો કોઈ રાજા નથી જે આપણો ન્યાય કરી શકે. હા, આપણો એક રાજા હોવો જોઈએ. પણ રાજા બનશે કોણ? ફરીથી ઝઘડો શરૂ થયો. હું રાજા બનીશ. અરે નહીં, હું જ રાજા બનીશ. રાજા તો મારે બનવું જોઈએ. એક વૃદ્ધ શિયાળ જે થોડા જ દિવસો પહેલા જંગલમાં આવીને વસ્યું હતું, પોતાની ગુફામાંથી ગરજતું બહાર આવ્યું. અરે, આવાજ કેવો? બહાર જઈને જોઉં છું. જનાવરોએ શિયાળને તેમની તરફ આવતા જોયું. કેમ ના શિયાળને જ આપણે આપણો રાજા બનાવીએ? હા, એ ઠીક રહેશે. જ્યારે આ વૃદ્ધ શિયાળ એમની પાસે આવ્યું, અમને એક રાજાની જરૂર છે. શું તમે અમારા રાજા બનવાનું પસંદ કરશો? શું નસીબ છે મારું! મને વિશ્વાસ જ નથી આવી રહ્યો. લાગે છે મારા ખરાબ દિવસો પૂરા થયા. બધા જનાવર પ્રસન્ન થઈ ગયા. મહારાજ, હિંસાના વિરોધી તો અમે પણ છીએ, પણ એક ન્યાયપ્રિય રાજા જ અપરાધીને મારી શકે છે. આગલા જ દિવસે સસલા અને કાંટાળા ઉંદરની વચ્ચે ઝઘડો થઈ ગયો. આ દર મારું છે. નહીં, આ મારું છે. મેં આને સૌથી પહેલા જોયું છે. તે જોયું ઠીક છે, પણ મારા પિતાજીએ પહેલા આને બનાવડાવ્યું હતું. તારા પિતાજીએ બનાવડાવ્યું હતું તો શું થયું? એમણે આને છોડી દીધું હતું. સારું, એમ વાત છે તો આપણે રાજાની પાસે જઈએ. ચાલ. ન્યાય માંગવા માટે બંને વૃદ્ધ શિયાળની પાસે ગયા. મહારાજ, અમને ન્યાય જોઈએ છે. ન્યાય. કેમ? શું થયું? બંને જનાવર એક સાથે પોતાના ઝઘડાના વિશે શિયાળને કહેવા લાગ્યા. અરે જરા થોભો. હું વૃદ્ધ છું, કાને બરોબર સાંભળી નથી શકતો. જરા મારી પાસે આવીને કહો. બંને જનાવર અચકાયા વિના શિયાળ પાસે ગયા. આગલી જ ક્ષણે શિયાળે એમની પર તરાપ મારી અને એમને મારીને ખાઈ ગયો. હવે બધા જ જનાવરોને એક શીખ મળી ગઈ. દોસ્તો, આપણે આપણો ન્યાય પોતે જ કરવો જોઈએ. અજાણ્યા પર વિશ્વાસ કરીને આપણે ફસાઈ ગયા. વાઘ અને લક્કડખોદ. એક દિવસ શિકાર ખાતા સમયે એક વાઘના જડબામાં હાડકાનો એક ટુકડો ફસાઈ ગયો હતો. એણે એને કાઢવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ એ કાઢી ન શક્યો. જ્યાં સુધી આ હાડકું નહીં નીકળે, હું ખાવાનું નહીં ખાઈ શકું. દિવસો વીતવા લાગ્યા અને એ વાઘ પીડિત અને અશક્ત થઈ ગયો.
એક લક્કડખોદ એ જ ઝાડની ડાળી પર બેસીને આ બધું જોઈ રહ્યો હતો. એણે વાઘને પૂછ્યું, કેમ ભાઈ, શું થયું? તારા મોઢાને શું થયું? જરા પાસે આવીને જો, અહીંયા એક હાડકું ફસાયું છે. અરે હા, હાડકું તો બરાબર ફસાયું છે. હું આને કાઢી શકું છું, પણ તારે મને હંમેશા શિકારમાં ભાગ આપવો પડશે. વાઘે સહમતિ દેખાડવા માટે પોતાની ડોક હલાવી. લક્કડખોદે વાઘના મોઢામાંથી હાડકું કાઢ્યું અને એ ઝાડ પર જઈને બેઠો. થોડા સમય પછી વાઘે એક જનાવરનો શિકાર કર્યો. અરે ઉભો રે, તારો વાયદો તું ભૂલી ગયો? મને મારો ભાગ આપી દે. વાઘે લક્કડખોદ સામે જોઈને બહાનું કાઢવાનો નિર્ણય કર્યો. એ કોણ છે તું? હું તને શિકારમાં ભાગ કેમ આપું? લક્કડખોદ ચકિત થઈ ગયો. શું ઉપકાર ભૂલી જવા વાળા? ભૂલી ગયો? મેં જ તારા મોઢામાંથી હાડકું કાઢ્યું હતું. આટલું જલ્દી ભૂલી ગયો? વાઘ જોરથી હસવા લાગ્યો. જંગલી જનાવર પર વિશ્વાસ? હું ઈચ્છેત તો તને સહેલાઈથી મારી શકતો હતો, પણ તારા વિષયમાં વિચાર કે હાડકું કાઢતા સમયે મેં તને માર્યો નહીં. તે મને દગો દીધો, પણ હું પણ અશક્ત નથી. નહીં ભૂલતો, મારી ચાટ પણ બહુ તીક્ષ્ણ છે. કબૂતર અને કીડી. એક સમયની વાત છે. એક ઝાડ પર એક કીડી રહેતી હતી. એક દિવસ એ ખોરાકની શોધમાં ડાળી પર ફરી રહી હતી. અચાનક એનો પગ લપસવાથી એ નીચે પાણીમાં પડી ગઈ અને વહેવા લાગી. બચાવો, બચાવો! અરે મને કોઈ બચાવો! એક કબૂતરે કીડીને વહેતા અને બૂમો પાડતા જોઈ. એણે કીડીની મદદ કરવાનો નિર્ણય લીધો. કીડીની સહાયતા માટે એણે એક પાંદડું તોડીને પાણીમાં ફેંક્યું. એ પાંદડા પર ચડીને એ કીડી કિનારા પર આવી ગઈ. કીડીએ જોયું કે કબૂતરે એની સહાયતા કરી છે. એ એનો આભાર માનવા માટે એ ઝાડ પર ચડી. ઝાડ પર ચડીને કીડી કબૂતરની પાસે પહોંચી અને કહ્યું, ધન્યવાદ, આજે તમે મારો જીવ બચાવ્યો. એવું ન કહો, એ તો મારું કર્તવ્ય હતું. હું તમારી આભારી છું. ભવિષ્યમાં જો તમને કોઈ મદદની જરૂર હોય તો મને જરૂર યાદ કરજો. જરૂર યાદ કરીશ. આજે હું ભગવાનનો બહુ જ આભારી છું કે એમણે મને તમારા જેવો મિત્ર આપ્યો. અને ખુશી ખુશી બંને પોતાના રસ્તે ચાલ્યા ગયા. એ બંને સાથે બધું ઠીક ચાલી રહ્યું હતું. એક દિવસ જ્યારે કીડી એનું ખાવાનું લઈને પોતાના ઘરે જઈ રહી હતી, અચાનક એની સામે બે પગ આવી ગયા. એણે આશ્ચર્ય પામીને ઉપર જોયું. ત્યાં એક શિકારી ઊભો હતો અને એના હાથમાં એક ધનુષ હતું. કીડીએ જોયું કે એ શિકારી કોઈ પર નિશાન તાકી રહ્યો હતો. એણે તીરની દિશામાં જોયું તો ત્યાં એ જ કબૂતર હતું. એણે તરત જ કંઈક વિચાર કર્યો અને કબૂતરને બચાવવાનો નિર્ણય લીધો. એ જ ક્ષણે એણે શિકારીના પગ પર જોરથી ડંખ દીધો. શિકારી પીડાને કારણે બૂમો પાડવા લાગ્યો. શિકારીની એકાગ્રતા ભંગ થવાને કારણે તીર ખોટી દિશામાં ચાલ્યું ગયું. કબૂતર સાવધાન થઈને ઉડી ગયું. થોડા સમય પછી કબૂતર કીડીને મળ્યું અને એણે કહ્યું, આભાર મારા મિત્ર. તો મિત્ર હોવાના સંબંધે એ મારું પણ કર્તવ્ય છે. હું પહેલા એ વિચારી રહ્યો હતો કે આટલી નાનકડી કીડી મારી શું મદદ કરી શકશે, પણ હું ખોટો હતો. આજે તે મારો જીવ બચાવ્યો. ધન્યવાદ. તે દિવસથી બંને પાક્કા મિત્રો બની ગયા અને ખુશીથી જીવન વિતાવવા લાગ્યા. બ્રાહ્મણ અને બકરી. એક દિવસ એક બ્રાહ્મણ પાસેના ગામમાંથી પાછો આવી રહ્યો હતો અને ત્યારે 3 ઠગોએ તેને આવતા જોયો અને અંદરો અંદર વાતો કરવા લાગ્યા. ગામવાળાનું ભલું થાય. શું જાડી બકરી મળી છે દાનમાં? શું જાડી બકરી છે? આજે મેજબાનીની તક મળી છે. કંઈક યુક્તિ કરીને એને મેળવી જ પડશે. એમાં કઈ મોટી વાત છે? સાંભળો
સાંભળો આપણે શું કરવાનું છે. પહેલો ઠગ બ્રાહ્મણ પાસે ગયો. બ્રાહ્મણ મહારાજ, આ કૂતરાને ખભા પર કેમ ઉઠાવ્યો છે? શું મજા આવી રહી છે? મૂરખ, કૂતરા અને બકરીમાં ફરક નથી જાણતો તું? અરે રે રે રે, ક્રોધ કેમ કરો છો? તમને મજા આવે છે તો મને શું? મારી આંખો મને દગો તો નથી આપી રહી ને? નહીં નહીં, આ બકરી જ છે. થોડા દૂર જવા પછી બીજા ઠગે એને અટકાવ્યો. બ્રાહ્મણ મહારાજ, આ મરેલી ગાયનું વાછરડું તમને ખૂબ જ પ્રિય લાગે છે, છતાંય તમને ખંભા પર ઉપાડવું શોભી નથી રહ્યો. તમે બ્રાહ્મણ છો? આંધળો છે શું? જોતો નથી, આ એક જીવતી બકરી છે, વાછરડું નહીં. ક્રોધિત ન થાઓ, ક્ષમા કરજો, કદાચ એ મારી ભૂલ છે. આ શું થઈ રહ્યું છે? હું ગાંડો છું કે એ લોકો ગાંડા છે? બ્રાહ્મણ થોડી દૂર ગયો જ હતો ત્યાં અરે ઓ બ્રાહ્મણ, આ ગધેડાને નીચે ફેંકો, લોકો જાત જાતની વાતો કરશે. નહીં નહીં, ત્રણે ત્રણ ખોટા કેવી રીતે હોઈ શકે? સાચે જ આ બકરી નથી, આ તો કોઈ રૂપ બદલવા વાળું ભૂત છે. ગામવાળાઓએ મારી સાથે મશ્કરી કરી છે. ગભરાઈને વગર કંઈ બોલે બ્રાહ્મણે તેના ખભા પરથી બકરીને નીચે ફેંકી અને જલ્દીથી જલ્દી એ ત્યાંથી ભાગી ગયો. બ્રાહ્મણના ત્યાંથી જતાની સાથે ત્રણ ઠગોએ એ બકરીને રાંધીને સારું ભોજન કર્યું. આત્મવિશ્વાસ જરૂરી છે. કૂતરો અને ગધેડો. એક સમય વારાણસીમાં એક ધોબી રહેતો હતો. તેણે એક ગધેડો અને એક કૂતરો પાળી રાખ્યા હતા. ચાલો, આજનો દિવસ પૂરો થયો. બહુ જ કામ કર્યું આજે. હવે નિરાતની ઊંઘ લેવામાં આવે. જોયું, માલિક આજે ફરીથી મને ખાવાનું આપવાનું ભૂલી ગયો. થોડા કલાક બાદ મોડી રાત્રે આ તો ભર ઊંઘમાં સૂઈ રહ્યો છે. મારું નસીબ સારું છે. ચાલો જલ્દીથી થેલી ભરી લઉં છું. હે ભગવાન, આ તો ચોર છે અને મારો માલિક ભર ઊંઘમાં સૂઈ રહ્યો છે. ગધેડાએ તરત જ કૂતરાને સાવધાન કર્યો. આપણા ઘરમાં ચોરી થઈ રહી છે અને માલિક ભર ઊંઘમાં છે. જલ્દી કર, એમને જગાડ. હું કેમ જગાડું? એને મારી ચિંતા જ નથી. ચોરી થશે તો તેને મારી યાદ આવશે, પછી મારી સારી દેખભાળ કરશે. નમકરામ, પોતાના માલિક વિશે આવું વિચારે છે? શરમ નથી આવતી તને? તો શું છોડવા માટે એની ઈમાનદારી કરું? હું એને નહીં જગાડું. તો હવે મારે જ માલિકને જગાડવો પડશે, નહીં તો ચોર ચોરી કરીને ભાગી જશે. આ મૂર્ખ ગધેડો લાગે છે આજુબાજુના બધાને જગાડી દેશે. ચાલો ભાગો અહીંયાથી. ધોબીએ ઉઠીને બારીમાંથી બહાર ડોકાઈને જોયું, પણ ત્યાં સુધીમાં ચોર ભાગી ગયો હતો. આ મૂર્ખ ગધેડાએ મારી ઊંઘ ઉડાડી દીધી. કારણ વગર ભૂક્યા કરે છે. એને હમણાં જ મજા ચખાડું છું. ધોબીએ એક લાકડી ઉઠાવી અને ખરાબ રીતે ગધેડાની ધુલાઈ કરી. કૂતરાએ નિરાશાપૂર્વક એનું માથું હલાવ્યું. બિચારો ગધેડો, ચોર તો ભાગી ગયો. માલિક તો જાણતો જ નહોતો કે તે શા માટે અવાજ કર્યો હતો. શું જરૂર હતી મારું કામ કરવાની? જોયું, બીજાના કામમાં દખલબાજી કરવાનું પરિણામ. બીજાના કામમાં દખલ ન કરવી જોઈએ. મૂર્ખ બ્રાહ્મણ. એક દિવસ ગાર્ગ્યા નામનો બ્રાહ્મણ પોતાના ગામેથી જંગલ તરફ ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે તપ કરવા નીકળ્યો. તેની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શંકર સ્વયં પ્રગટ થયા. હે વિદ્વાન બ્રાહ્મણ, હું પ્રસન્ન થયો. કોઈ વર માંગ. ભગવાન, આપ મને સંજીવની પ્રદાન કરો, જેથી હું કોઈ પણ મૃતને જીવિત કરી શકું. શંકર ભગવાને તેને એક લીલી વનસ્પતિ આપી દીધી. જ્યારે પણ તારે કોઈ મૃત શરીરમાં જીવ નાખવો હોય, આ વનસ્પતિનો રસ એ મૃત શરીર પર લગાડી દેજે. એ મૃત શરીર પુનઃ જીવિત થઈ જશે. એ વનસ્પતિ ક્યારે પણ નષ્ટ નહીં થાય. એટલું કહીને ભગવાન શંકર અદ્રશ્ય થઈ ગયા. પોતાના ગામ પાછા ફરતા સમયે એ બ્રાહ્મણ બહુ જ ખુશ હતો. આ સંજીવનીથી હું મારા ગામમાંથી મૃત્યુનો ભય દૂર કરી દઈશ. કોઈ પણ દુખી નહીં રહે. મારું મહત્વ વધી જશે. કદાચ હું ગામનો મુખી પણ બની જાઉં. અચાનક તેના મનમાં સંદેહ થયો. ક્યાંક ભગવાને મારી સાથે મશ્કરી તો નથી કરી? આ સંજીવની જ છે કે સામાન્ય પાંદડા? કેવી રીતે સમજાશે?
એ જ સમયે એની નજર રસ્તામાં પડેલા એક વાઘના મૃત શરીર પર પડી. આ જનાવર પર આનો પ્રયોગ કરી જોઉં. કંઈ પણ સમજ્યા વિચાર્યા વગર એણે સંજીવનીના થોડા પાંદડાઓ પોતાના હાથેથી મસળીને એનો રસ એ મૃત વાઘ પર નાખી દીધો. વાઘ જીવતો થઈ ગયો. મને ભૂખ લાગી છે. હા, આ સંજીવની જ છે. આ તો જીવિત થઈ ગયો. અચાનક વાઘે ગર્જના કરી. અરે બાપરે, આ મેં શું કર્યું? જીવ બચાવો, ભાગો! પણ વાઘે એને જોઈ લીધો. વાઘે એક જ તરાપ મારીને એને પકડી લીધો અને એ મૂર્ખ બ્રાહ્મણનો અંત આવ્યો. વગર વિચારે કરેલું કાર્ય આત્મઘાતી હોઈ શકે છે. મૂર્ખ શિયાળ. એક દિવસ બે ઘેટા સામસામે આવી ગયા. રસ્તો સાંકડો હતો અને બંનેમાંથી કોઈ પણ એકબીજાને પહેલા જવા દેવા નહોતા ઈચ્છતા. ખસી જા મારા રસ્તામાંથી. તું બાજુ ખસી જા. બંને પોતાના રસ્તા માટે ઝઘડવા લાગ્યા. લોહી વહેવા લાગ્યું. એક શિયાળ દૂરથી આ બધું જોઈ રહ્યું હતું, પણ એ એક મૂર્ખ શિયાળ હતું. તેણે વિચાર્યું, આહા, શું લોહી નીકળી રહ્યું છે. પીવામાં મજા આવશે. થોડી વાર રાહ જોઉં છું જેથી હજી લોહી વહે. લડતા રહો, લડતા રહો, લડતા રહો. અહીં ઘેટાઓની લડાઈ તો ચાલુ જ હતી. ઘણું લોહી વહી ગયું હતું. અચાનક સમજ્યા વિચાર્યા વગર એ મૂર્ખ શિયાળ લોહી પીવા વચ્ચે કૂદી પડ્યું. શિયાળને વચ્ચે જોઈને બંને ઘેટા વધારે ક્રોધિત થઈ ગયા. બંનેએ એક સાથે પોતાના શિંગડા શિયાળને ખૂંપાવી દીધા. શિયાળ ત્યાં જ મરી ગયું. પછી બંને ઘેટા ભાનમાં આવ્યા અને ત્યાંથી પોતપોતાના રસ્તે ચાલ્યા ગયા. વગર વિચારીએ કોઈ કામ ન કરવું જોઈએ. ઘમંડી ભમરો. એક સમયની વાત છે. જંગલમાં એક ભમરો રહેતો હતો. બધા તેની સુંદરતાની પ્રશંસા કરતા હતા. ભમરાને તેની સુંદરતા પર ઘણો ગર્વ હતો. એક દિવસ આમ તેમ ફરતા ફરતા તેણે એક હાથીના બચ્ચાને જોયો. એ જઈને એ હાથીના કાન પર બેસી ગયો. અરે, કોણ છે? હું છું સૌથી સુંદર ભમરો. મને નથી જાણતા? જુઓ, તમે કેટલા જાડા અને ભદ્દા છો. મારી તરફ જુઓ, કેટલી સુંદર અને કોમળ પાંખો છે મારી. ઓહ, તમને મળીને ખુશી થઈ. હાથીના બચ્ચાએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, ક્યાં જઈ રહ્યા છો તમે? બધી જ જગ્યાએ અને ક્યાં પણ નહીં. હું તમારી જેવો નથી. મારી સુંદર પાંખોથી હું ક્યાં પણ ઉડીને જઈ શકું છું. હા, પણ એક વાત આપણા બંનેમાં સમાન છે. તમારે સૂંઢ છે અને મારે ડંખ. હાથીએ પોતાનું માથું હલાવ્યું. પણ હું મારા ડંખ દ્વારા ફૂલોમાંથી મધ ચૂસી શકું છું, પણ તમે ન કરી શકો. હવે જણાવો, આપણા બંનેમાં શ્રેષ્ઠ કોણ? હાથીએ કોઈ જવાબ ન આપ્યો. એ તો જણાવો, તમારા પગ કેટલા છે? 4 છે. મારા 6 છે. ફરી એકવાર હું જ શ્રેષ્ઠ છું. ભમરો પોતાની વાત પૂરી જ કરી રહ્યો હતો ત્યારે જોરથી હવા ફૂંકાવા લાગી. જલ્દી જ ત્યાં તોફાન આવી ગયું. પાંદડાઓ, ધૂળ બધું જ ઝડપથી ઉડવા લાગ્યું. નાનો એવો ભમરો વધારે સમય ટકી શક્યો નહીં. થોડી જ વારમાં એ પણ તોફાનમાં વહી ગયો. બચાવ, હું વહી રહ્યો છું. બચાવ! હાથીએ એને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યાં સુધી ભમરો તોફાનમાં દૂર ખેંચાઈ ગયો. હાથીનું બચ્ચું પોતાના 4 પગ પર પોતાનું ભારે શરીર પર નિર્મળ હૃદય લઈને ત્યાંથી ચાલ્યું ગયું. નિર્મળતા સુંદરતાથી શ્રેષ્ઠ છે. વાઘ અને યાત્રી. એક દિવસ એક વૃદ્ધ વાઘ જંગલમાં કાદવ ભરેલા તળાવની નજીકથી પસાર થતો હતો. ત્યારે તેની નજર એક સોનાની બંગડી ઉપર પડી. ચાલો આ રાખી લઉં છું, કંઈક કામ આવશે. દેખાડવા માટે લાલચ તો મળી. હવે શિકારની રાહ જોઉં છું. એ જ સમયે એક યાત્રી તળાવના બીજા કિનારાથી પસાર થતો હતો. ત્યારે તેની નજર યાત્રી પર પડી. આહ,
મનુષ્ય બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને લાલચી પણ. અરે સાંભળો, સાંભળો તો, સોનાની બંગડી જોઈએ છે. મારા તો કઈ કામની નથી આ. સોનાની બંગડી? હા, અરે વાહ, બહુ જ સુંદર છે. પણ નહીં, એના માટે પોતાનો જીવ કોણ જોખમમાં નાખે? હે? પણ થોડી વાર વિચારીને તેણે કહ્યું, બંગડી મળી હોત તો સારું થાત, પણ તારા જેવા ખતરનાક જનાવર પર હું ભરોસો કેવી રીતે કરું? તમારો વહેમ તો સાચો છે. પહેલા હું ખૂબ જ ઘાતકી હતો, પણ એક સંન્યાસીએ મારું જીવન બદલી નાખ્યું. આ બાજુ આવો અને લઈ લો આ સોનાની બંગડી. પરંતુ હું જો નજીક આવ્યો તો તું મને સૂંઘતા જ સંન્યાસીની વાત ભૂલી જઈશ. અરે નહીં નહીં, આમ પણ હું વૃદ્ધ થઈ ગયો છું. મારા નખ તો ઘસાઈ ગયા છે. ડરવાની કોઈ જરૂર નથી. આવો આવો, આ તરફ આવો અને લઈ લો આ. યાત્રીની લાલચે વાઘનો ડર ભૂલાવી દીધો. લાગે છે સાચે જ બદલાઈ ગયો છે આ. ચાલો બંગડી લઈ જ લઉં છું. પણ જેવો એ પાણીમાં ઉતર્યો થોડી જ વારમાં અરે નહીં, આ તો કીચડ છે. હું ફસાઈ ગયો. બચાવો, મને કોઈ બચાવો. વાઘ હવે આરામથી યાત્રી પાસે ગયો અને તેને બહાર કાઢીને તેના પર તૂટી પડ્યો. હે ભગવાન, કેટલો મૂર્ખ નીકળ્યો. લાલચે તો મારો જીવ જ લઈ લીધો. લાલચ માણસનો નાશ કરે છે. મૂર્ખ બગલો. એક સમયની વાત છે. એક તળાવના કિનારે નાળિયેરનું ઊંચું ઝાડ હતું. એની પર એક વૃદ્ધ બગલો રહેતો હતો. તળાવ થોડા જ દિવસોમાં સુકાઈ જવાનું હતું. એ તળાવમાં બહુ જ ઓછી માછલીઓ હતી, જે ફક્ત એ એકલા બગલા માટે ઘણી હતી. પણ એ તળાવ અને નાળિયેરના ઝાડ પર તેને ખૂબ જ ગર્વ હતો. કદાચ બીજા બગલાઓ પણ અહીંયા આવે અને જાણી લે કે હું કેટલો નસીબદાર છું. એક દિવસ તેણે જોયું કે એક બગલાઓનું મોટું ઝુંડ તળાવની ઉપરથી પસાર થઈ રહ્યું હતું. અરે અરે થોબો, અરે અહીં નીચે નીચે જુઓ, નીચે. એ વૃદ્ધ બગલો આપણને બોલાવી રહ્યો છે. ચાલો જઈને જોઈએ. કદાચ મુસીબતમાં હશે. આવો, હું ખુશ થયો કે તમે મારી વાત સાંભળીને અહીં આવ્યા. તમે લોકો મારા મહેમાન બનીને અહીં આ નાળિયેરના ઝાડ પર રહો. આ તળાવની માછલીનો આસ્વાદ લો. વૃદ્ધ બગલો સારો છે પણ મૂર્ખ છે. આપણને પ્રભાવિત કરવા ઈચ્છે છે, પરંતુ આપણે એના નિમંત્રણનો સ્વીકાર કરીશું તો એ ભૂખે મરી જશે. એટલા માટે એ નેતાએ એના સમૂહ તરફથી એના નિમંત્રણનો અસ્વીકાર કર્યો. અમે તમારા સ્નેહના આભારી છીએ, પણ અમારે જવું જોઈએ. હા, અમારા ચતુર નેતા બરાબર કહી રહ્યા છે. અમે તો ઘણા બધા છીએ. જુઓ, આ માછલીઓ ફક્ત તમારા પૂરતી જ છે. અમને ક્યાંક બીજે જવા દો. તમે લોકો મારા નિમંત્રણનો સ્વીકાર નહીં કરો તો હું મારા પ્રાણ ત્યાગી દઈશ. સમૂહના નેતાને હવે તેનું નિમંત્રણ સ્વીકાર કરવું જ પડ્યું. ઠીક છે, અમને તમારું આતિથ્ય સ્વીકાર છે. આવો, આપણે બધા ઝાડ પર જઈએ. બધા જ બગલા નાળિયેરના ઝાડ પર ગયા. વૃદ્ધ બગલાએ ગર્વની સાથે કહ્યું, આવો, આરામ કરો. જ્યારે ભૂખ લાગે ત્યારે મારા તળાવની માછલીઓ ખાજો. અહીંયા બધા માટે પૂરતી માછલીઓ છે. આખા સમૂહે તેમની વાત માનીને તળાવની માછલીઓની મજા માણવાની શરૂઆત કરી. અરે સાંભળો છો, હું તમારાથી વધારે માછલીઓ ખાઈ શકું છું. અરે તમે શું ખાશો? અરે હું તો 6 માછલીઓ ખાઈ ચૂક્યો છું. તમે બંને એનાથી પણ વધારે ખાઈને દેખાડો તો માનું. એમ કરતા કરતા તળાવની બધી માછલીઓ પૂરી થઈ ગઈ. હે ભગવાન, એક પણ માછલી ન વધી. હવે સાંજે એમને ખાવા માટે શું આપીશ અને એમના ગયા પછી હું શું ખાઈશ? বৃদ্ধ বক নিজের বোকামি বুঝে আফসোস করতে লাগলো। আমাদের সান্ধ্য ভোজনের জন্য আর কিছুই নেই। আপনার আতিথেয়তার জন্য অনেক ধন্যবাদ, কিন্তু আমাদের যেতে হবে। আমি আমার ঝাঁককে ক্ষুধার্ত রাখতে পারি না। ત્યાંથી નીકળતા સમયે
સમૂહના નેતાના મનમાં એકલા વૃદ્ધ બગલા માટે નિરાશા પ્રગટ થઈ. એ અત્યંત વૃદ્ધ છે, આપણી સાથે ઉડી નહીં શકે. જો એણે આપણી વાત માની લીધી હોત, બિચારો વધારે દિવસ જીવતો નહીં રહે. થોડાક દિવસ પછી તે બળ વગરના વૃદ્ધ બગલાએ એનો છેલ્લો શ્વાસ લીધો. ખોટું અભિમાન ન કરવું જોઈએ. પેબલ્સ ગુજરાતી